રીટા માટે ગિફ્ટ લાવ્યો છું, પણ રીટાને હજી ખબર નથી ને રીટાને કંઈ કીધું નથી. એટલે રીટા માટે સરપ્રાઈઝ છે. રીટા માટે ગિફ્ટ લેતો છે. રીટા આખું બંધ કરી દે. આમ હાથ આગળ રાખ. આમ બે હાથ રાખ સરખા. હા એમ. પર સરપ્રાઈઝ છે હો રીટા માટે. હા રીટા જોઈ યાદ ના આવ્યા છે અમે હું કલાક પહેલા આવી પણ એમને યાદ ન આવ્યું અચાનક યાદ આવ્યું મેં કેટલી ફરવાની વાત કરી લીધી કાંઈ ફરવા જાય પછી અચાનક યાદ આવ્યું મને ખુશી બેહાડી દીધી છે હવે રીટા ગમી જ જોયું. લેશે gift. હે? એ gift છે. રીટા ગમી જ લેશે gift. અને આ પહેલી વાર એવું થયું છે કે તમારે આટલું સરપ્રાઈઝ સ્પેશિયલ સરપ્રાઈઝ લેવા એવું બીજી વાર નહીં રીટા? એટલે આમ કાંઈ તહેવાર નથી કાંઈ મતલબ બર્થડે નથી એનિવર્સરી નથી અને એવું કાંઈ છે અને ગિફ્ટ લેવા એમ એટલે બર્થડે એનિવર્સરી હોય ત્યારે હું ગિફ્ટ આપું છું ઘરમાં નથી આપતા બંગડી બંગડી લેવા જો ગિફ્ટમાં આ પહેલી વાર લેવા છો વસ્તુ આવી નહીતર કઈક ફોટા વાળું જોઈએ ફોટા ફ્રેમ હોય ને કા ઓલું કપ હોય ફોટા વાળો ને કવર હોય ફોટા વાળા ને એવું તો લઈને આ પહેલી વાર એવી ગિફ્ટ લાવ્યો કે એટલે આ છે હું ને. પહેરી હતું. આ ગિફ્ટ પરમથી મેં કીધું દેવાય નહીં હતી. ચીજ હોય ને ત્રીજ તારે પણ એ ત્યાં જ દેવીશ. ચીજનું છે કંઈક મહત્વ એટલે મેં વાત કરી હતી. ફોટા વાળું જોઈએ બે વર્ષમાં તો કેટલું ફોટા વાળું આવી ગયું છે મને ફોન આવ્યો હતો કે એનું માપ કેવું હોય મેં કીધું મને કે માપ કેવો છે 2-4 કીધું મેં 2-4 કેમ બે ચાર છે થઈ જશે આમ. 2-4 રીટા કેવી છે સરપ્રાઈઝ? મસ્ત હમ હું તો કહું છું પહેલી વાર પહેરાયો પહેરા એવી સરપ્રાઈઝ લાવ્યા છે મારા તો જરી જરી થઈ ગયા હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું એના નવા વ્લોગમાં ને આજે તો સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સવારમાં નતો કર્યો પણ કે સવારમાં કામ બહુ હતું એટલા માટે અને જો સાંજની અત્યારે રસોઈ ચાલુ જ છે અને આજે મારે ઘરે બનવાનું છે બર્ગર પાર્ટી હમ એટલે બર્ગર બનાવવાના છે આજ ચીઝ બર્ગર ને? ચીઝ બર્ગર અને જો અમે બનાવે ને બર્ગર ને લઈ આવ્યા છીએ બજારમાંથી બનાવવાના કાલ હતા પણ કાલ પરમ દિવસે મમ્મીને શુક્રવારનો ઉપવાસ હતો કાલ પ્લસ એ લોકો એમને કંઈ મહેમાન હતા એટલે અમને કંઈ રોટલી શાક ને રોટલી ખાવા એટલે કાલ ન બનાવ્યા એટલે આજ બર્ગરનો પ્લાન કર્યો છે અને જીગરને અમે શ્રાવણ મહિનો રહી છે એટલે જીગરને પૂછી લીધું કે મારે ચાલશે એમને તો જો કે ચાલે જ છે ગમે એ આપો કા બપોરનું હોય તો ચાલે આપણે નથી દેતા અમને બપોર હા આપણે એવું કંઈ નહીં કે જમવાનું આ બનાવો તે બનાવો જે હોય એ જમી લેવાનું. માણાને જમવા નથી મળતું જે જમવા મળે લઈ લેવાનું. હમ એટલે કાલ પ્લાન હતો પણ કાલે કેન્સલ થયો પ્લાન એટલે આજ મારે રજા છે એટલે આજે પ્લાન કર્યો છે બર્ગર ખાવાની મને બહુ ઈચ્છા થઈ હતી કેટલા દિવસથી કેમ કે હમણાંથી અમે બહાર જમવા નથી જતા હોટલમાં ને કેમ? ચોમાસું છે એટલે હમ. ચોમાસાના એક તો જીવડા એટલા આવે અને પ્લસ અત્યારે ઓલા બધા ઇન્સ્ટામાં આમાં વિડીયો જોઈએ ને તો અમુક video ન્યૂઝમાં કંઈક ને કંઈક હોય એવું નહીં? અમુક વિડીયો તો આવી જાય કે આ હોટલમાં આ નીકળ્યું ઓલી હોટલમાં આ નીકળ્યું એમ એટલે ઘણો ટાઈમથી અમે બહાર નથી જતા એવું એમ થાય ને કે હવે નહીં જ પહોંચાય આપણે ઘરે ને ટાઈમે રસોઈ નહીં બને તો જ આપણે હોટલમાં જમીએ છીએ બાકી હોટલમાં જમવાનું ઘણા ટાઈમથી બંધ કર્યું ચોમાસું આવ્યું પછી હમ શિયાળો આવે ત્યારે જોશું બહાર જમીએ છીએ કે નહીં એમ ચોમાસામાં તો આમ તો બહારનું નહીં ખાવાનું. શિયાળા એટલે બંધ કર્યું છે અત્યારે ચોમાસામાં શિયાળો આવે પછી જોઈશું જો બહાર જમશું તો તમને તો ખબર પડી જવાની છે બ્લોગ જોતા હશો એટલે આજે અમારા ઘરે બર્ગર પાર્ટી છે બર્ગર બનાવવાના છે ચીઝ બર્ગર આલુ ટિક્કી ચીઝ બર્ગર બનાવવાના છે એટલે અમે બર્ગર લઈ આવ્યા છીએ એના બન આવે એ પ્લસ ચીઝ લઈ આવ્યા છીએ આ રહ્યું ચીઝ હમ ચીઝ લઈ આવ્યા છીએ મેયોનીઝ પછી ટમેટા સોસ બધું ઘરે જ લઈ આવ્યા છીએ અને મને આવડે છે બનાવતા એટલે હું બનાવું છું અને આ ચિપ્સે બનાવવાની છે
જો હમ. એટલે આપણને એવું લાગે કે ના આપણે હોટલમાં ખાઈએ છીએ ઘરે નથી ખાતા એવું અને નમનને આમંત્રણ આપી દે. અને ખાસ નમુને આમંત્રણ કે નમન તું જોતો હોય તો આવી જજે જમવા માટે આલુ ટિક્કી બર્ગર કેમ કે તને બહુ ભાવે છે નહીં આવ્યો ત્યારે આપણે બનાવ્યા હતા ખબર હોય તો અને નમુ એવો ખાવાનો શોખીન છે નમુના મામા શોખીન નથી પણ નમુ ખાવાનો શોખીન છે નમુ આવ્યો ત્યારે તો ઘણું બધું બનાવ્યું હતું જોકે હું હતી એટલા દિવસ પછી લોકો થાન જતા રહે ત્યારે હું નહોતી એટલે નહોતું હું કંઈ બનાવડતું પણ હું હતી ત્યાં સુધી મેં તો એને ઘણું બધું બનાવી દીધું હતું ખાવાનું એટલે નમુ તું આવ જોતો હોય તો આવી જજે ખાવા માટે અને અહીંયા જો આપણે બટેટા બાફાને તૈયાર થઈ ગયા છે બફાઈ અને હવે આપણે પ્રોસેસ ચાલુ કરી દઈએ બર્ગર બનાવવાની જો આ રીટાએ તૈયાર કરી નાખ્યું એ ટિક્કી. આલુ ટિક્કી બનાવવાની પ્રોસેસ ચાલુ છે આલુ ટિક્કીનું પ્રોસેસ ચાલુ કરી નાખ્યું છે બનાવવાની. એટલે આમાં મેં મરચાંને એવું નથી નાખ્યું કંઈ કેમ કે મરચાં ચિકનને નથી રીટા ભાવતા અહીંયા બર્ગર બનાવવાના ચાલુ કરી નાખ્યા છે અને આ બર્ગર બનાવવાની જે પ્રોસેસ આવે એ રીટા કરે છે જો. ડુંગળી મેકી, ટમેટા મેકા, પછી આ આલુ ટિક્કી છે, આલુ ટિક્કી મેકી, પછી ચીઝ ચીઝ, આ ચીઝ છે, ચીઝ ને આની હારે મેયોનીઝ લગાડેલું છે આપણે દેખો ના થઈ ગયું તૈયાર. વાહ રીટા વાહ, જોરદાર. લે ઊંચો. આ મેં હાથે બનાવેલું છે ઘરે એ શું છે એ રીટા? હા આમાં મેયોનીઝ નાખી છે મેયોનીઝ અને ટમેટો સોસ છે એટલે ઓરેન્જ કલરનું થઈ ગયું બરોબર. અને ઓલું એક મેયોનીઝ વાળું છે એ વાઈટ. એ વાઈટ ખાલી મેયોનીઝ સારું. લો લો અહીંયા બર્ગરનો પિરામિડ થઈ ગયો છે જોરદાર. હવે શું રીટા રાઉન્ડ હવે આ ચિપ્સનું કામ ચાલુ છે ચિપ્સ બને છે. એટલે ચિપ્સ મેં ક્યારની કરી નાખી હતી હમ અને સુકાવા મૂકી દીધી હતી કેમ કે ભીની હોય તો પછી ન થાય હમ એટલે આપણે એમાં ક્યારની સુકાતી હતી ત્યાં બર્ગર બની ગયા છે તો ચિપ્સ બનાવી લઈએ હમ અને ચિકન નદી જવું છે ઠંડુ લેવા એટલે ઠંડુ હું બજારમાં જતો હોઉં કંઈક કેચઅપ કેવું લેતો હોઉં. અહીંયા બર્ગર પાર્ટી ચાલુ થઈ ગઈ છે બર્ગર બની ગયા મમ્મીએ જો પીસાઈ કરી નાખ્યા છે મમ્મી આખું નથી ખાઈ શકતા એટલે કા મમ્મી હા આખું મોઢામાં ન જાય મોઢા મોઢે. ઓલા મહેમાન આવશે તો. એટલે ના આવતા મહેમાનને શું હોય? આ તો વાત કરું મારે તો. મહેમાન આવે ગમે ના મજા આવે ટાઈમ વીઓ જાય અને આ છે ઠંડુ અને જીગરે બેહી ગયા છે કા જીગર અને જીગરને છે ઉપવાસ આવી જાય એટલે ચાલુ કરી દો જીગર પડીકાઈ લઈને બેઠા છે સાકરો બસ છે એટલે મેં ધૂપ કીધું છે નો દેવો કે બર્ગર નો ધૂપ બર્ગર ને ચિપ્સ નો બર્ગર ને ચિપ્સ નો ધૂપ એકટાણું જે ખાવાનું હોય એનું ધૂપ દેવાનું નહીં. જે બનાવ્યું હોય એનું ધૂપ દઈ દેવાનું. કન્ફ્યુઝનમાં હતો પણ મમ્મીએ રીટાએ મારું કન્ફ્યુઝન દૂર કરી દીધું. એટલે જે બર્ગર છે ચિપ્સ છે ચિપ્સ અહીંયા ઘરે બનાવી પછી અહીંયા છે મોહનથાળ ચોખ્ખા ઘીનો મોહનથાળ ઠંડુ અને જીગર માટે છે પડીકા એમને વધારે ભૂખ લાગે તો પડીકા ચાલે કેમ જીગર આપણે એવું કાંઈ ને આ તો લાવ્યો કીધું કદાચ. હમ આ કોલ્ડ ડ્રિંક સારે ખાવું. તો ચાલો તમે બધા પણ બર્ગર પાર્ટીમાં જોઈન ખાસ કરવા નમૂને માટે કે તું આય. હા નમનને નમનને કહેજો. કે આય. નમનને બહુ ભાવે. લતાને ભાવ. લતાબેન આવવાના જ છે ને બનાવશો લતા આવતા બનાવી. હમ એ બહુ સ્વાદીન ખાવા. બનાવવું તો બધું હોય છે રોજ રોજ પણ ટાઈમ નથી મળતો ટાઈમ મને નથી મળતો. નોકરી કરતા હોય એમને તો હવે કેવું બધું રીટા નોકરીએ જાય કે આ કરે કેવું થાય તોય થાય એટલું તો કરું જ છું રોજ હા હવે ઘણું કહેવાય. તો જો અમે બર્ગર પાર્ટી કરીને બેસી ગયા છે અત્યારે ત્રણેય અને એક બર્ગર વધ્યું હતું અમે બનાવ્યા હતા 6 બર્ગર નહીં જીગર 6 બનાવ્યા હતા એવું વિચાર્યું હતું કે ત્રણેય બે બે ખાઈશું પણ ખાઈ ન એકા એટલે એક બર્ગર વધ્યું જીગર ખાધા 2 અને મેન મમ્મી એક ખાધા ને એક વધ્યું ને એટલે હવે આપવું કોને એ પ્રશ્ન કે આપવું કોને એમ એટલે અહીંયા નાનો છોકરો એક રહે છે પાડોશીમાં એટલે કે તું એને આપી બાજુમાં મુકેશભાઈ છોકરો દીવ. હા દીવ અહીં બાજુમાં રહે છે એ વિડીયોમાં 1-2 વાર આવેલો છે તમે જો બધા વિડીયો જોયા હોય તો તમને ખબર રહેશે એટલે એવું વિચાર્યું કે દીવુંને આપી દે પણ હવે પ્રશ્ન એ થયો કે કેચઅપ આપવો કે શું કરવું સોસ ઉપર લગાડીને દેવું કે એમનામ દેવું કે હમણાં દેવું એમ એટલે સોસનું પાઉચ પડ્યું હતું ને એ અમે આપ્યું હવે પ્રશ્ન એ આવ્યો કે ખાય છે કેવી રીતના એટલે
રીટાએ એવું કીધું કે જેમ ખાવો એમ ખાય કે એને જેમ ઠીક પડે એમ ખાય છે કે આપણે ભલે ચિંતા કરવી. લગાવે કે કોણ ખાય હા, ઘણાને ફાવતું હોય ન ફાવતું હોય એટલે એમાંથી એક વાત મને યાદ આવી. પેલા રહેતા હતા ને ત્યાં આપણે કટારિયા માસી માસા આયા હમ. થોડું ખોલે નીકળું ડીજે હા પેલા તો શું બોલું રેકડીમાં બેન્ડ વાજાની આવતું હમ. ખબર એમ રેકડી હોય ને ચારે બાજુ ચાર ભૂંગળા હોય હા, હા. પછી આવડું ઢોલ લગાડેલો હોય ને હા. કેસ્યો વાગતો હોય હમ. એવું ખુલે ત્યાં નીકળેલું હોય હમ. આપણા ઘર પાસેથી નથી કે માસી નામ બધા જોતા હતા ઉભા એટલે કોઈ કટારિયા માસી રહ્યા ને એમને એમ કીધું કે અમારા કટારિયામાં કે આ ઢોલ ને જે વગાડે ને એ કે રેકડીયાળે બાંધેલું હોય અને તમારે આ થાનમાં કે આમ ગળામાં ફેરી ઢોલ વગાડે માસા હતા અરે તો માસા કે જેમાં રાખી વગાડે અહીંયા એમાં આપણે શું મૂળ તો વગાડે છે ને. ગળામાં રાખી વગાડે કે માથે મેં વગાડે એમાં આપણે શું અમે માતા અને એ વાત નથી એટલા અમે દાવ કર્યો છે ને 5-10 વર્ષ પહેલાની વાત છે પણ હજી ક્યારેક યાદ આવે ને આવો કંઈક બનાવ બને એટલે બહુ દાદા માસા બહુ કોમેન્ટ કરો માસા કે એને માથે રાખીને વગાડે તો આપણે શું સાચી વાત ઈ તો મૂળ તો વગાડે ને જીમ વગાડે. તો માસી કહેતા હતા કે અમાર કટારિયામાં કેલો રેકડી ટીંગાડીને વગાડે તમારે આમ ગળા ફેરી વગાડે એટલે તારે એવું થયું કા કે દેવું ખાશે કેમ કે યાચા કેમ લગાડીને દેવું એમ કે છૂટું દેવું કે ઉપર બગર ઉપર લગાડીને દેવું કે પડીકામાં દેવું અરે રે રીટા કે દિયારાના એને જેમ ખાવું એમ ખાય છે લગાવો એટલે ભલે કોણ ખાવે કોણ માસા જેવો જસ થયો આ તો નાઈસ અરે રે પરસો વળી ગયો લે મને.